નમસ્કાર દોસ્તો, સેટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026 આપણે વિભાગ બૌદ્ધિક યોગ્યતા કસોટી ધોરણ 5 ની વાત કરીએ છીએ। ટેસ્ટ નંબર 5 1 થી 4 નંબરનું ટેસ્ટ તમે દોસ્તો ખૂબ જ સરસ રીતે આપ્યું છે। તારીખ આપણી 31/1/2026 ના રોજ આપણું પેપર છે, તમે બધા સૌ જાણો છો। આજે દોસ્તો આપણે 15 માર્ક્સનો 5મા નંબરનો ટેસ્ટ જોઈએ એ પહેલા દરેક બાળકના મોબાઈલમાં આપણી ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ। ગાઈડ એપ્લિકેશનમાં ધોરણ 5 નું ફોલ્ડરની અંદર તમને સેટ પરીક્ષાનું સંપૂર્ણ સાહિત્ય મળી જશે દોસ્તો। એ સિવાય જે પણ મિત્રોના મોબાઈલમાં હજુ સુધી એપ્લિકેશન નથી એ પ્લે સ્ટોર પર જઈને GUIDE લખશો એટલે આ સિમ્બોલ વાળી એપ ડાઉનલોડ કરવાની છે દોસ્તો। હા, જે પણ મિત્રો એપ ડાઉનલોડ કરી છે એ લોકો કમેન્ટમાં દોસ્તો યસ લખવાનું ના ભૂલે। વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો। જે પણ મિત્રો ચેનલ પર પ્રથમ વાર છે એ લોકો વિડીયો પહેલી વાર જોઈ લો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। ચલો ત્યારે આપણે વિડીયો ચેનલ આપણે પરીક્ષા જીતવા માટે, પરીક્ષા આગળ વધવા માટે આપણે દોડીએ દોસ્તો। આજનો પહેલો પ્રશ્ન આપણે જોઈએ। અહીંયા આપણને કોયડા સમસ્યા આકૃતિ આપી છે। આપણને અહીંયા ત્રણ આકૃતિ આપી છે। ચોથી આકૃતિમાં નીચેના 4 જવાબમાંથી શું આવશે જોવાનું છે। અહીંયા આખો ગોળ છે, આખો આપણે એવું વિચારીએ કે આપણો આખો પીઝો છે। મારો આખો પીઝો હતો એ અડધો તમે દોસ્તો ખાઈ ગયા, હવે અડધો રહ્યો। હવે આ અડધો રહ્યો એમાંથી પાછો તમે અડધો ખાઈ ગયા એટલે હવે આટલો અડધો રહ્યો। હવે આ અડધો કોણ ખાઈ ગયું છે કમેન્ટમાં દોસ્તો લખવાનું છે। જે પણ મિત્રો મારો અડધો પીઝો ખાઈ ગયા હોય એ કમેન્ટમાં યસ લખો। તો હવે આપણે અડધો પીઝો ખાઈ ગયા પછી એમાંથી અડધો કરીએ તો આટલો વધે, તો આ ઓપ્શન ક્યાં છે? આ છે। હવે આટલો પીઝો વધ્યો છે, જેને ખાવો હોય યસ સર કમેન્ટમાં લખવાનું છે, તો જવાબ આવશે એ। ચલો ત્યારે દાખલા નંબર આજે બીજી જોઈએ। કોયડા સમસ્યા આકૃતિ છે દોસ્તો। અહીંયા આપણને બે ચોરસ અને ત્રિકોણ આપ્યું છે। હવે આમાંથી 4 ત્રિકોણમાંથી કયું ત્રિકોણ અહીં આવે તો જુઓ, આ બે આકૃતિ જોઈશું ને આપણે તો આપણને એનો જવાબ ખબર પડી જશે। જો અહીંયા છે તો અહીંયા ઉપર ગતુરી છે, તો અહીંયા આપણે ત્રિકોણ જ આવશે। ચલો આપણે અહીં ત્રિકોણ દોરી દઈએ। તો અહીંયા નીચે છે તો આમ ઉપર ગતુરી છે, તો અહીંયા આ બાજુ છે તો આ બાજુ આવવું જોઈએ। હવે અહીંયા ગોળાઈ છે તો ઉપર ગતુરી છે, તો અહીંયા ગોળ છે તો આ બાજુ આવવું જોઈએ। હવે આ અંદર છે તો એ બહાર આવી ગયું છે, તો આપણે અહીં બહાર કરી દઈએ। અને આ ચોરસની અંદર છે તો ચોરસમાં બહાર આવી ગયું છે, તો ચોરસમાં અંદર ગતું આપણે અહીંયા બહાર છે તો અંદર કરી દઈશું અંદર, અને ચોરસમાં બહાર છે તો અંદર છે તો બહાર કરી દઈશું। તો આવી આકૃતિ દોસ્તો ક્યાં બને છે? આવી આકૃતિ બને છે આપણી સી, તો બીજાનો જવાબ આવશે સી જવાબ આવશે। ચલો ત્રીજું જોઈએ। અહીંયા આપણે ઘડિયાળની દિશામાં દોડવાનું છે। જો અહીંયા આ બે આકૃતિ છે તો અહીંયાથી અહીંયા આવી ગયું છે, તો આ પતંગિયું ઉડીને આવી ગયું છે। તો જો આ અહીંયા છે તો અહીંયાથી આમ ગયું છે, તો અહીંયાથી ક્યાં જાય? આમ જાય। તો અહીંયા આપણી આકૃતિ બનવી જોઈએ, તો આ ક્યાં છે? બી જવાબ આનો આવશે। તો ત્રીજા નંબરનો જવાબ આવશે બી। બહુ સહેલું છે દોસ્તો આ તો એકદમ ઈઝી છે। ચલો આનો જવાબ જેને આવડતો હોય એ કમેન્ટમાં મને જણાવો। આખું પેપર તમને પીડીએફ સ્વરૂપે આપણી એપમાં મળી રહેશે। હવે અહીં શું કરવાનું છે? અહીંયા જુઓ બધી આકૃતિઓ સીધી છે, ખાલી એક જ આ દોઢી છે ને આડી થઈ ગઈ છે। આપણે બધા અમુક છોકરા સીધા હોય, અમુક ઉધમાં ત્યાં આડા થઈ જાય, તો આ આડા થયેલું આકૃતિ છે એટલે કે જવાબ આવશે સી। ચલો પાંચમું જોઈએ। હવે આમાં શું છે જુઓ, એ બી સી ડી બધું મને તો ગોળ ગોળ દેખાય છે, પણ અંદર આકૃતિઓ બદલાતી જાય છે। અહીંયા 1 2 3 છે, તો આ 1 2 3 છે। ચલો આ 1 2 3 છે, તો પણ અહીંયા 1 2 3 અને 4 રેખાખંડ છે। હા, 1 2 3 4 રેખાખંડ છે, તો 1 2 3 અને 4 રેખાખંડ। ચલો આ બી ઓકે છે, આ બી ઓકે છે। હવે આમાં કેટલું છે? 1 2 3 4 5, તો 1 2 3 4 અને 5। જો જેટલી 12 રાઉન્ડ છે, સર્કલ છે, એટલા અંદર રેખાખંડોથી આકૃતિ બનેલી છે। આ બી જેવી છે કે 12 3 રાઉન્ડ છે અને અંદર 4 રેખાખંડો, એટલે આ આકૃતિ જુદી પડે છે, એટલે આપણો જવાબ આવશે બી। ચલો છઠ્ઠું જોઈએ। રોડ ઉપર આવેલા 4 રસ્તા ઉપર લગાવેલો લાઇટો પૈકી તમે જ્યારે રોડ ક્રોસ કરતા હોય ત્યારે ત્યાં ટ્રાફિક સિગ્નલ હોય, એમાં 3 લાઇટ હોય, રેડ યલો એન્ડ ગ્રીન। તો એમાં જે લીલી લાઇટ છે શું દર્શાવે છે? એનો રંગ દર્શાવે છે, રંગ તો દર્શાવે છે, પ્રકાશ દર્શાવે છે, ઉભા રહો। પણ ટ્રાફિક સિગ્નલ ઉપર જ્યારે ગ્રીન લાઇટ થાય તો આપણને એમ કહે છે કે આગળ વધો, તો જવાબ આવશે ડી, આગળ વધોનો સંકેત દર્શાવે છે, એટલે કે ડી જવાબ આવશે। ચલો સાતમો જોઈએ। નીચેનામાંથી કયો રંગ મેઘધનુષના રંગોમાં જોવા મળતો નથી? મેઘધનુષના રંગોમાં જોવા ના મળતો રંગો જાનીવાલી પીનારા, જાનીવાલી પીનારા, લાલ, ત્રણેય રંગ જોવા મળે છે, પણ કાળો રંગ છે જોવા મળતો નથી, એટલે કે સાતમાનો જવાબ આવશે ડી, કાળો રંગ જોવા મળતો નથી। દિવસ દરમિયાન દેખાતો તારો કયો છે? દિવસ દરમિયાન ચંદ્ર ના દેખાય, મંગળ ના દેખાય, શુક્ર ના દેખાય, પણ સૂરજ દાદા છે એક તારો જ છે, એ આપણને દિવસે દેખાય છે। જો દિવસે ના દેખાય તો દિવસ રહે ને શું થઈ જાય? રાત। તો આ બધા પ્લેનેટ્સ છે, તમને જો સરસ મજાના પ્લેનેટ્સના નામ આવડતા તમે કમેન્ટમાં જણાવો, 8 ગ્રહોના નામ
અને આપણો જવાબ આવશે સી સૂર્ય. ચલો 9મું, નીચે આપેલા ખેત ઉત્પાદનો પૈકી શેમાંથી તેલ મેળવી શકાય છે? તૈલી પદાર્થ કયો છે કે જેમાંથી બાજરો, તો બાજરામાંથી તેલ ના મેળવાય, જુવારમાંથી ના મેળવાય, ઘઉંમાંથી. સરસવનું તેલ આવે છે, સરસો કા તેલ, એટલે કે સરસવનું તેલ આવે એટલે સરસવમાંથી આપણે મેળવી શકીએ છીએ તેલ, એટલે કે જવાબ આવશે બી. ચલો 10મું, 3 વાગ્યાના સમયે ઘડિયાળના બે કાંટા વચ્ચેના ખૂણાનું માપ ખાલી જગ્યા હોય છે. જો આપણી ઘડિયાળમાં 3 વાગ્યા છે તો આવું જે કાટકોણ થયો તો કાટકોણની અંદર 90 અંશનું માપ હોય એટલે કે જવાબ આવશે બી, 90 અંશનું માપ હોય છે. બહુ સહેલા દાખલા પૂછાય દોસ્તો પરીક્ષામાં, તમને આવડે એવું. સરવાળો કરો, આપણને પૂછ્યું છે 8321 વત્તા 8485, આનો સરવાળો તમને આવડે છે, આપણે કરી લઈએ. 5 ને 1 6, 8 ને 2 10 ની શૂન્ય વધી પડી 1, 3 ને 1 4, 4 ને 4 8 અને 8 ને 8 16, 16806. ભાઈ છે, દેખાય છે 16806? યસ, આઈ રહ્યા. તો સી જવાબ આવશે 16806. ચલો 12મું, તમારા પર્યાવરણના પાઠ્યપુસ્તકના ખૂણા કેટલા છે? આ આપણું પર્યાવરણનું ધારો કે પાઠ્યપુસ્તક છે, તો 1 2 3 અને 4 ખૂણા. 4 જવાબ આવે? ના ભાઈ ના, આ તો આ ઉપરના પેજના 4 ખૂણા થયા. છેલ્લું ચોપડી ઊંધી કરીએ તો પેલી બાજુ બી 4 ખૂણા હોય ને, આ ચોપડીનો પાછળનો ભાગ, એના પણ 4 ખૂણા થયા. તો 4 ને 4 8 ખૂણા હોય છે, તો 12માનો જવાબ આવશે 8. ચલો એચ મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને છે જોઈ લઈએ ભાઈ આપણે. 1 2 3 અને 4 ખૂણા બને છે, એટલે કે જવાબ આવશે સી, 4 ખૂણા. એક દિવસના 24 કલાક છે, તો દિવસનો અડધો ભાગ કેટલા કલાકનો થાય? આખો દિવસ 24 કલાકનો છે, તો અડધો દિવસ કેટલાનો થાય? તો 24 ને આપણે 2 વડે ભાગી દઈએ, 24 ના અડધા કરી દઈએ, તો 24 ના અડધા કેટલા થાય? એટલે કે 2 વડે, તો 2 2 અને 2 દુ 4, તો 12 કલાક થાય. તો સી બરાબર 12 કલાક આવે. જે સંખ્યાને 3 વડે ભાગી શકાય તેવી સંખ્યા શોધો. જો 31 ને આપણે 3 વડે ભાગી શકાય, 3 દાન 30 અને 11 33 ના ભગાય, 13 ના પણ ના ભગાય, 23 ને પણ ના ભગાય, પણ 21 ને આપણે 3 વડે ભગાય તો 7 તરી 21, તો 7 ના 3 ના ઘડિયામાં 3 સિત્તા 21 કરીએ, 3 ગુણ્યા 7, 3 ના ઘડિયામાં 21 આવે, તો 21 જવાબ આવે. તો સી જવાબ આવશે 21. તો દોસ્તો આજે આપણે 1 થી 15 માર્ક્સનો આ વિડીયો તમારા માટે લાયા હતા. આપણે આની પીડીએફ પેપર સ્વરૂપે તમને ક્યાં મળશે? તો આપણી ગાઈડ એપમાં મળી જશે. તમારે શું કરવાનું છે? કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું છે. જે પણ તમારે 15 માંથી કેટલા માર્ક્સ આવ્યા એ લખવાનું છે. અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી. નવા ટેસ્ટ મેળવવા હોય ને તો વિડીયોને લાઈક કરવી પડે ભાઈ. ચલો ત્યારે સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.